કેમ છો મિત્રો? આજે 1 જૂનથી 10 જૂનના બધા જ કરંટ અફેરની વિગતવાર ચર્ચા કરીશું. સમય ના બગાડતા શરૂ કરીએ. इतना सन्नाटा क्यों है भाई? ઓપરેશન સિંદૂર સ્મારક પુસ્તકનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રાજનાથ સિંહ દ્વારા. બીજું, ક્યાં થયું હતું? તે થયું હતું નવી દિલ્હીમાં. વર્લ્ડ ઓશિયન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 વાર પરીક્ષામાં આવી ચૂકેલો પ્રશ્ન છે. યાદ રાખજો, 8 જૂને વર્લ્ડ ઓશિયન દિવસ ઉજવાય છે. ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા છે? તે બન્યા છે જનરલ સુબ્રમણી. CDS નું ફૂલ ફોર્મ થાય છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. Here I come. Oh, here I come. Oh. 8 જૂને જ વર્લ્ડ બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. હમણાં છે ને નોર્વે ચેસ ટુર્નામેન્ટ થઈ, તેમાં કયો ભારતીય પ્રથમ બન્યો છે જેણે આ ટુર્નામેન્ટ જીતી છે? તે છે આર પ્રજ્ઞાનંદ. તેણે મેગ્નસ કાર્લસનને તેના જ ઘરમાં 2 વાર હરાયો. ભારત અધ્યક્ષ બન્યું છે CCDB નું. તો હવે CCDB નું ફૂલ ફોર્મ શું? તે છે ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડ. ક્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કર્યું છે? તાજેતરમાં મલેશિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કર્યું છે. क्या हुई? ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તે જીત્યો મીરા એન્ડ્રીવાએ. ફ્રોઝન ડેઝર્ટ શું છે? હાલ ઉનાળામાં માર્કેટમાં ખૂબ ચર્ચામાં ચાલેલી વસ્તુ છે. પહેલી વાત કે તે આઈસ્ક્રીમ જેવી દેખાય છે, પરંતુ તેમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલનો ઉપયોગ થાય છે, જે ડાયાબિટીસ, મોટાપો અને ફેટી લીવરમાં મદદ કરે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ સારું નથી. ભારત અને કોની વચ્ચે CEPA કરાર થયો? ભારત અને ઓમાન વચ્ચે CEPA કરાર થયો. ફૂલ ફોર્મ જાણી લો. કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અગ્રીમેન્ટ. $2025 UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર નો એવોર્ડ કોને મળ્યો? અભિલાષા બરાકને. क्या बढ़िया था गुरु. દેશનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાન ક્યાં તૈયાર કરવામાં આવ્યું? વડોદરામાં. ભારતીય જુનિયર હોકી ટીમે ફાઇનલમાં કોને હરાઈ? જાપાનને. શેર બજારમાં ભારતનું 6થા નંબરનું સ્થાન કોણે લીધું? સાઉથ કોરિયાએ. થોડા જ દિવસ પહેલા તાઇવાને ભારતનું નંબર 5નું સ્થાન છીનવ્યું હતું. કરી બારકરની એક ફિલ્મ છે જે 10 કરોડમાં એમણે બનાવી અને 1400 કરોડથી વધુ કમાઈ છે. ફિલ્મનું નામ છે ઓબ્સેશન. ઓપરેશન ડેલ્ટા હન્ટ શું છે? તો ગુજરાતમાં છે ને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા હતા. તેમને 48 કલાકમાં ગુજરાતની બહાર કાઢ્યા હતા અને હાલ ચાલી જ રહી છે. તો તે પ્રોસેસનું નામ છે ઓપરેશન ડેલ્ટા હન્ટ. પ્રશ્ન આવે કે ઓપરેશન ડેલ્ટા હન્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે? ગુજરાત અને ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને કાઢવા માટે શરૂ કરેલું ઓપરેશન છે. ટિકટોક સહસ્થાપક ઝાંગ ઝિમિંગે કયા ઉદ્યોગપતિને પાછળ છોડ્યા?
મુકેશ અંબાણીને. તાજેતરમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ કયા દેશમાં આવ્યો? ફિલિપાઇન્સમાં. 7 વર્ષ બાદ ઉત્તર કોરિયાની મુલાકાતે ગયેલા ચીનના રાષ્ટ્રપતિ કોણ છે? તે છે શી જિનપિંગ. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કેટલા સેક્ટર સ્પેસિફિક ગ્રુપની રચના તૈયાર કરવામાં આવી? 6. એલ નીનો શું છે? તો પ્રશાંત મહાસાગરમાં હમણાં છે ને પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થઈ ગયું છે. તે ઘટનાને એલ નીનો ઓળખવામાં આવે છે. પરીક્ષામાં ભૂગોળ તરીકે પૂછાઈ શકે. કયા દેશના રાષ્ટ્રપતિ યુ મિંગ આંગ તેમની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાતે આવ્યા? મ્યાનમાર. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે જાહેર કરાયેલું 100મું રામસર સ્થળ કયું છે? તે છે સુરહાતાલ, ઉત્તર પ્રદેશ. અમેરિકાના કયા સ્ટેટમાં હમણાં ગોળીબાર થયો? તે થયો ઓહિયોમાં. ફ્રેન્ચ ઓપન કોણે જીત્યો? તે જીત્યો એલેક્ઝાન્ડર ઝેવરેવે. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.